બોટાદ શહેરમાંથી ગેરકાયદેસર રીતે ભેળસેળયુક્ત દળેલા લાલ મરચાનો જથ્થો ઝડપાયો છે તો બોટાદ એસઓજી પોલીસે બાતમીના આધારે શહેરમાં આવેલ જીઆઈડીસી વિસ્તારના પ્લોટ નંબર 24માંથી ભેળસેળયુક્ત દળેલા લાલ મરચાનો જથ્થો ઝડપી પાડ્યો છે તો દળેલા મરચાના પાવડરમાં ચેક કરતા તેમાં મકાઈનો લોટ અને કલરની ભેળસેળ હોવાનું બહાર આવ્યું હતું। રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી લગ્ન પ્રસંગોમાં ચોરી થવાના બનાવો વધ્યા હતા ત્યારે ક્રાઇમ બ્રાન્ચે રાજકોટમાં બનેલી 3 ચોરીની ઘટનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે અને કુલ 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે તો અહીં આરોપીઓ પાસેથી કુલ 41 જેટલી ચોરીની કબૂલાત કરવામાં આવી છે। શહેર અને રાજકોટ જિલ્લા વિસ્તારની અંદર અમુક સમયથી એવા બનાવ બની રહ્યા હતા જેમાં લગ્ન પ્રસંગની અંદરથી કોઈ કિંમતી ઘરેણાં તથા રોકડ રકમ સાથેના બેગની ઉઠાંતરી કરી અમુક લોકો નાસી જતા હતા। એક પછી એક અનેક બનાવો બન્યા જેના કારણે જે લગ્ન પ્રસંગની અંદર આવનાર લોકો હતા તેમાં પણ ઉહાપો થઈ રહ્યો હતો। તેને ધ્યાનમાં રાખી રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સર દ્વારા ક્રાઇમ બ્રાન્ચની ટીમની એક સ્પેશિયલ કામગીરી સોંપવામાં આવી અને તે પીએસઆઈ ડીસી સાકરિયા દ્વારા અને તેઓની ટીમ દ્વારા આખું આ નેટવર્ક જે છે તેને પકડી પાડવામાં આવ્યું।